નમસ્કાર. અમરેલી જિલ્લાના જીરા રેલવે પ્લેટફોર્મ ઉપર થયેલી કથિત નબળી કામગીરીનો મામલો વધુ ગરમાયો. સાંસદ ભરત સુતરિયાના સ્થળ નિરીક્ષણ બાદ રેલવે વિભાગ હરકતમાં આવ્યું. આજે એજન્સી દ્વારા પ્લેટફોર્મ ઉપરના ભાગનું ફરી કામ શરૂ કરવામાં આવ્યું. સ્થાનિકોનો આક્ષેપ છે કે નબળી કામગીરીને સુધારવાને બદલે તેને ઢાંકવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સમગ્ર મામલે જવાબદાર એજન્સી કાર્યવાહી કરવાની માંગ ઉઠી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. હું બોરાવ ગામનો આગેવાન અતુલભાઈ રાદડિયા બોલું. રેલવે પ્લેટફોર્મની કામગીરી આપણા સાંસદ અમરેલી ભરતભાઈ સુતરિયા પણ નિરીક્ષણ કર્યું. એણે પણ નબળી ગણાવી અને ટોટલ કામગીરી સ્થળ ઉપરથી દૂર કરી નવેસરથી કામગીરી કરવા સૂચના જે તે અધિકારીઓને આપેલી. પણ આજે એ જ કામગીરી પાછી 2-3 ઇંચ ખોદી અને 2-3 ઇંચ પીસીસી કરી અને આ બધો ભ્રષ્ટાચાર ઢાંકવાનો પ્રયાસ થાય છે એવું મેં જોયું. તો હવે શું કરવું? આજે પાછી જો ભરતભાઈ સુતરિયાને અમે લખીને આપવાના છીએ કે ભાઈ આ આખું કઢવો અને નવેસરથી સારી કામગીરી કરો, સરકારના પૈસા વ્યર્થ ન જાય એવું કરાવો.